અંકલેશ્વર નગરપાલિકામાં 2 વર્ષ પહેલા 25 લાખની કિંમતે ખરીદેલા ડીઝલ જનરેટર સેટમાં 12 લાખનો વધારાનો ખર્ચ કરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે ચીફ ઓફિસરે આ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. અંકલેશ્વર પાલિકામાં 2 વર્ષ પૂર્વે થયેલી ડીઝલ જનરેટર સેટ ખરીદી કરી બેસાડવાનું કાંડ સામે આવ્યું છે. નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ કાર્યકર્તા પ્રવીણ મોદીએ પાલિકાએ ખરીદેલા જનરેટર સેટ અંગેની વિગતો માંગી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ ઉપરથી ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. એક કામ 3 વાર બોર્ડમાં લેવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ 11 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. બીજી વખતના ઠરાવમાં 14 લાખનો ખર્ચ બતાવાયો હતો. અંતે 25 લાખમાં જનરેટર ખરીદવામાં આવ્યું હતું. સરકારના જ વિભાગ એવા જેટકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાં તજજ્ઞોએ કયું જનરેટર ખરીદવું તેની માહિતી આપી હતી. જે બાદ ઓનલાઈન ટેન્ડરિંગમાં જે પહેલા 4 એજન્સીના ટેન્ડર રિજેક્ટ કર્યા હતા અને બીજી વાર આ 4 પૈકી 2 કંપનીના ટેન્ડર મંજૂર કર્યા હતા. એટલું જ નહીં, જેટકોએ સૂચવેલા કંપનીના બદલે કિર્લોસ્કર કંપનીનો ડીજી સેટ બેસાડવામાં આવ્યો હતો, જેની હાલ બજાર કિંમત 7.5 લાખ રૂપિયા છે. જે કિંમત ઓનલાઈન જેમ્સ પોર્ટલ ઉપર 9.15 લાખ છે. તેમજ અન્ય પેનલ સ્ટ્રક્ચર સહિત ખર્ચ જોતા વધુમાં વધુ 13 થી 14 લાખનો ખર્ચ થઈ શકે છે, જેની સામે પાલિકાએ 25 લાખનો ખર્ચ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કે ભાઈ જે ડીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે. પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવે છે. અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે, એની હું આપ સૌને ખાતરી આપું છું. આ તમામ આક્ષેપો સામે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો ફગાવી ડિઝલ જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વર નગરમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે, ત્યારે આ વખતે આ બાબતે હવે સુરત નગરપાલિકા નિયામકની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે તપાસમાં શું બહાર આવે તે જોવું રહ્યું. નગરપાલિકાએ જે ખુલાસો આપ્યો ચીફ ઓફિસરને મારે એટલું જ કહેવું છે કે ભલે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર નથી થયો અને સરકારી નિયમો પ્રમાણે કામગીરી કરેલી છે, સરકારના કયા પરિપત્રના આધારે 24,96,500 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે અને એમણે જે કંઈ કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો, જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે. ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી. 4 કંપનીઓ જેટકોએ કીધી છે, તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને કિર્લોસ્કરની કંપનીને કેમ પસંદ કરવામાં આવી છે? એટલે મારે એમને ચેલેન્જ કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરેલી નથી. ભલે તમે એમ કહેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો, પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા ગાડી ખોટ વર્તાયેલી છે ને છે જ. અમારી પાસે બીજા પણ બધા આનું મટીરિયલ છે જ અને તે ભવિષ્યની અંદર દર મહિને અમે આ એને એક મુદ્દોને અમે ચગાવવાના છીએ, લોકોની સમક્ષ લઈ જવાના છીએ. લોકોના પૈસાનો દુરુપયોગ ન થાય એની જોવાની જવાબદારીઓ અમે લીધેલી છે.